આમોદમાં નવા એસટી બસ ડેપો પાસે યુવક સાથે ખૂની ખેલ રમતા યુવકનું મોત થયું હતું। ભરૂચ જિલ્લાના આમોદમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે। આમોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે, જ્યાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી અનુસાર આમોદમાં નવનિર્મિત નવા એસટી ડેપો પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ મહેબૂબ ઉર્ફે લાલા તરીકે થઈ છે। હત્યાની આ વારદાત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતક મહેબૂબ ઉર્ફે લાલાના લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ હત્યા પાછળનું અસલી કારણ શું છે, અંગત અદાવત કે પછી કોઈ તાત્કાલિક વિવાદ, તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આમોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓના ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।